વેદના જાણી શકે એવું છે? કેપેસિટી છે તંત્રની? તેને જે વેદના દઈને શું કામ છે? ફેર શું પડે એ લોકોને? કોઈ લોકો ઘરે જોવા ગયા કોઈને શું શું તકલીફ છે, શું શું હાલે છે, શું શું છે, એ લોકો નોટિસ આપીને પાડવાનું છે. એ ઓકે જજમેન્ટ દઈ ગયા બરોબર, સરકારી જગ્યાએ તો દેવાની છે, પણ જોવા ગયા અંદર કઈ કઈ પોઝિશન, કઈ કઈ સ્થિતિમાં છે, કેવા કેવા માણસો છે. પબ્લિક એવું વિચારે છે કે રોડ ઉપર, રસ્તા ઉપર જ્યાં ઈચ્છા પડશે ત્યાં સામાન રાખી દે. એટલે સરકારે સામે જગ્યા ફાળવવી જોઈએ, ક્વાર્ટર આપવા જોઈએ, ગરીબ માણસો માટે થોડીક હેલ્પ કરવી જોઈએ. એવી કોઈ જાતની સરકારને હેલ્પ કરી નથી. જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલ સવારથી મેગા ડિમોલેશન થવા જઈ રહ્યું છે. આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે, આ એરો બતાવી રહ્યા છીએ કે આ એરાથી લઈને અંદર જે આવો બીજો એરો હોય ત્યાં સુધી વચ્ચેથી આખો પટ્ટો છે તે જઈ રહ્યો છે. આખા આ તમામ મકાનો આપણે જે દેખાઈ રહી છે, આખા મકાનો જઈ રહ્યા છે. જે મેઇન રોડ ઉપર જો આપણે વાત કરવામાં આવે તો કેટલાક મકાનો અડધા પણ જઈ રહ્યા છે, પણ આ તમામ મકાનો, આખાય મકાનો છે તે ડિમોલેશનમાં છે તે જઈ રહ્યા છે. આ કેટલાક લોકો પણ અહીંયા છે, તેમની સાથે વાત કરશું. હિન્દુ મુસ્લિમ તમામ લોકો છે તે અહીંયા આ વિસ્તારમાં છે તે રહે છે. આપણે લોકોની સાથે વાત કરશું. કાકા, તમારું મકાન જાય છે આમાં? હા, મારું મકાન પણ જાય છે. કેટલા વર્ષોથી અહીંયા રહ્યો છો તમે? અમે 1994 રહી છીએ. આજે 31 વર્ષ થયા અહીંયા રહી છીએ. આ અત્યારે જે ડિમોલેશન ચાલી રહ્યું છે, જે નોટ થવાનું છે, તેમની નોટિસ કેટલા ટાઈમથી તમને દીધેલી છે? નોટિસો આમ તો અમને સ્ટાર્ટમાં તો 1999માં છે ને એકવાર આવી ગઈ છે પહેલાં, પણ ત્યારે અત્યારે જ પાડી નાખવું એવું નહોતું આવ્યું આઈપી એમ. અને હમણાં આ 2025માં આવી ત્યારે અમારે 2000 છેલ્લે લાસ્ટમાં 2007માં પાણી આવ્યું અને ત્યારે અમને કીધું તમને વૈકલ્પિક જગ્યા આપશું, પણ કોઈ આપી નથી. જગ્યા કોઈ નથી આપી. તમે ક્યારે આવાસ માટે એમ ટ્રાય કરી છે? ક્યારે આવાસ માટે અમે ટ્રાય તો ઘણી કરી, પણ અમે આખો દી કામે વ્યા જાય તો યોજના આવીને વહી જાય, પણ અમારી પાસે ટાઈમ રહેતો નથી. અત્યારે તમે સ્વયંભૂ ખાલી કરવા માટે તૈયાર છો? ખાલી કરી દીધા છે તમે મકાન? હાજી, અમે ખાલી અમારે રાજકોટ શહેર અને રાષ્ટ્રના વિકાસ માટે અમે અત્યારે આપી દેવા તૈયાર છે. બીજું તો હવે ક્યાં રહેવા જવાના છો? બીજે કોઈ ભાડે મળે એને એવો વૈકલ્પિક છે. બીજું તો અમને સરકારે કોઈ બીજી આપી નથી. સવારે તો પાડ નાખવાના, પછી કાલથી ક્યાં જાઓ? કાલથી અમે પટમાં સામાન રાખશું અને ત્યાં જ રહેશું. બીજું તો શું કરશું? મોટા ભાગના લોકોની આવી સ્થિતિ છે, ગરીબ લોકો છે બધા. હા, કોઈ ભાડે આપતું નથી. એટલે કેમ નથી દેતા? ભાડે પહેલાં તો જંગલેસરની એવી મેલી ઓલી છે કે જંગલેસરમાં રહેતા હોય એને કોઈ ભાડે આપવું જ નથી. અમે પૂછવા જાય તો એમ કહે. અને હાલમાં આ તાત્કાલિક કર્યું એ તો જ્યાં 3,000 ભાડા હતા ત્યાં 10,000 ભાડું માગે છે મકાન માલિકો પણ. મજબૂરીનો ફાયદો ઉઠાવે. હા, સરકાર તો મજબૂરીનો ફાયદો ઉઠાવે જ છે, પણ અન્ય લોકો પણ ઉઠાવી રહ્યા છે કે ભાઈ તમને ભાડે જંગલેસરમાં રહ્યો છો તો 10,000 દિયો તો જ ભાડે દેવું હોય, એ એડવાન્સ આપો તો જ ભાડે દેવું હોય, નકર ભાડે પણ નથી દેવું. આવી પરિસ્થિતિ. એક વાત એવી પણ હોય છે કે અહીંયા કેટલાક લોકો છે તેઓ તો રહે છે બહાર, પણ પોતાના મકાન ભાડે દઈને ભાડું ખાઈ જાય, એવું છે અહીંયા? અમારી શેરીમાં એવું કોઈ પણ નથી કે ભાડું ખાતું હોય અને બહાર રહેતા હોય. અને અન્ય ઓલીકોટના વિસ્તારમાં કાંઈ આપણને જાણ છે નહીં. બાકી અમારે તો અહીંયા બધા ગરીબો રહે છે, સવારે તાળા મારીને કામે વહી જાય અને સાંજે ઘરે આવે એવા વ્યક્તિ. બધા લોકો હિન્દુ મુસ્લિમ તમામ બધા રહે છે અહીંયા? હા, અહીંયા બધા રહે છે. આજે આ અમારી એક શેરી, આ શેરીમાં ફક્ત હિન્દુ જ છે. બિલકુલ. અન્ય પણ બેન છે. બેન, શું કહેશો આપ? તમારું મકાન જાય છે? હા સાહેબ, અમારું મકાન જાય છે, પણ અમારે સરકારને અપીલ તમને કીધું એવી રીતે કે થોડોક ટાઈમ દીધો હોત તો આ પબ્લિકને થોડીક રાહત થાય. પાડવાના છે એ ફાઇનલ છે, અમને ખબર જ છે, પણ આ ગરીબ પ્રજા જાય ક્યાં? પાડશે, કાલે સવારે ડિમોલેશન થવાનું છે. તો અત્યારે હાલની પબ્લિક અત્યારે એટલી હેરાન છે, ભાડે મકાન મળતા નથી, વેચાતું કોઈને કેપેસિટી છે નહીં કે લઈ શકે. અત્યારે પબ્લિક એવું વિચારે છે કે રોડ ઉપર, રસ્તા ઉપર જ્યાં ઈચ્છા પડશે ત્યાં સામાન રાખી દે. એટલે સરકારે સામે જગ્યા ફાળવવી જોઈએ, ક્વાર્ટર આપવા જોઈએ, ગરીબ માણસો માટે થોડીક હેલ્પ કરવી જોઈએ. એવી કોઈ જાતની સરકારને હેલ્પ કરી નથી. એટલે હાલ બધા રોડ ઉપર જ છે. તમે શું કામ ધંધો કરો તમારે? અમારે બધાય મજૂરી જ કામ કરે છે. સવારે કારખાને વયા જાય સાહેબ અને 8 વાગે રાત્રે આવે છે. અમારી શેરીમાં મોસ્ટ ઓફલી બધા હિન્દુ જ છે, કોઈ બીજા છે નહીં. અને બધાને પોતાના જ ઘરવાળા છે, કોઈ ભાડે આપેલા નથી. અત્યારે હાલ બધાય રહે છે, કોઈના 25 વર્ષ, કોઈના 30 વર્ષ, કોઈ 50 વર્ષથી રહે છે.
ત્યારે કઈ રીતના લીધેલા છે આ મકાનો? કારણ કે આ તો સરકારી જગ્યા છે, તો કોણે તમને વેચ્યા આ જગ્યાઓ? જા બાપુ, જેવી રીતે અહીંયા જ્યારે જગ્યા કોઈએ મકાન બનાવ્યું હોય એવી રીતે મેં પણ એક પટેલની પાસેથી લીધું છે. હવે એ પટેલના ભાઈએ જગ્યા કોની પાસેથી લીધી હોય એ ઉલ્લેખ એનામાં હોય છે. એટલે જગ્યા અમે લીધેલી છે, કોઈ જગ્યા અમે વાળી નથી. એ પુરાવા અમારી પાસે છે કે અમે આ ભાઈ પાસેથી આ જગ્યા લીધી છે. કેમ કે અમે જગ્યા વેચાતી લીધી છે, કોઈ પટ પડ્યો તો ને વાળી લીધેલું છે એવું નથી. હા, માસી શું કહેશો, તમારું મકાન જાય છે? હા, આ મકાન મારું છે. આ મકાન મારું જાય છે. 30 વર્ષથી આ મકાનમાં રહી છે. તો આ મકાન અમે લીધું છે લાખાભાઈ આગળથી, લાખાભાઈ કોળી આગળથી, અને એની ફાઇલ મારી આગળ છે. તો અમે એની લીધેલું છે. તો તે સોંગાઈ હતા, 30 વર્ષ મોર સોંગાઈ હતી, અને તો અમે 70,000 દીધા હતા. પછી અમે પાડીને બનાવ્યું, એનું ગોરમટું હતું તો અમે પાડીને બનાવ્યું છે. તો એનો અમે વેરો ભરવી છીએ, નળ વેરો ભરવી છીએ, લાઇટ વેરો, મકાન વેરો ભરવી છીએ. તો અત્યારે હાવ નોંધારા થઈ ગયા છે. તો સરકારને આવી રીતનું હેરાન ન કરે પબ્લિકને. એને મત જોતા હતા તો કેમ મત હારશે ને કેમ હેરાન થતા. એક સમય મોદી રાજકોટને પગે લાગવા આવ્યા હતા, એને અટાણે મોદીએ આવું કર્યું તો એ હાયું લાગી જાય, બહુ હાયું લાગશે. કોઈ માણસની હાઈ ભૂંડી છે. મનુષ્ય અવતાર છે ને બધાનો દેવરૂપી જ કહેવાય છે, પણ એવું કોઈ અત્યારે જાણતું નથી. પાડવા છે, નાના નાના બચ્ચા રોવે છે, ક્યાંય ભાડે કોઈ દે નહીં, અવાજ આવે નહીં, એમ કે અમારા મકાનમાં આવો, અવાજ ન કરતા હો. હવે આપણા ઘરે અવાજ કરતા હોય છોકરા તો બહાર તો ન જ હાલે, તો કે એમ ન હાલે. તટાને અમે હેરાન બહુ છીએ. લોકોની બધાની આમ આર્થિક સ્થિતિ કેવી છે બધાની? બહુ ખરાબ. મજૂરી જ કરે બધાય મજૂરી કરે. કોઈને ધંધા ઘરના નથી, કોઈ કારખાનામાં જાય, કોઈ ઘરકામ. હું ઘરકામ કરું છું. લો, જે કે મોલ સરસિયાવાળી સર્કલ જે કે મોલ છે ને એમાં હું કચરા પોતા કરું છું. હું એમાં અમે ગુજારા ન કાઢી છીએ. તો હવે ક્યાં જવાના છો? કઈ વિચાર્યું છે ક્યાં જાશો? એમ ભાડે કાલ સવારથી તો પાડી દેવાના, ખાલી કરી દીધું તમે? ક્યાં રાખ્યું ભાડે? સૂર્યદેવમાં 10,000માં 10,000માં ભાડે રાખ્યું. થોડાક દી રહેશું તો શું કરવાનું થાય? ભગવાનની ઈચ્છા હશે એમ કરશું. પણ હેરાન છે અત્યારે, હેરાન બહુ છે. હા, કીધું કે અમને તમે હામી કોટર આપો, કે તમે હામી એમને નાના નાના મકાન આપો. માગ તો કરી છે. કીધું ને એમ કહેતા હતા જેરોખું કરાવીને દીધા કરી. બહુ જેરુખું દીધી તો સરકારે બધે અમારે કદી પુરાવો લઈ લીધો છે. હવે અમારે આગળ કાંઈ પુરાવો રહ્યો નથી. સરકારને કાંઈ બતાવવા જેવું જ નથી થયું. મકાન વેરાની જેરુખું લીધી, ઓલી નોટિસો લઈ લીધી, વેરા ભરી દીધા છે. તો હવે પુરાવા વગર તો અમે શું એને બતાવ્યું? કાંઈ છે જ નહીં. લાઇટ બિલ લઈ લીધું, પુરાવા નથી કાંઈ ભાઈ. હા, લોકો છે. આપણે એક અન્ય પણ વ્યક્તિ છે, તેમની સાથે વાત કરવાનું. ભાઈ, તમે પણ તમારી હમણાં વેદના રજૂ કરતા હતા, શું કહેશો? ક્યાંય વાતમાં હમણાં તમે કહેતા હતા તમારી શું અત્યારે સ્થિતિ છે, તમારું મકાન જાય છે? જાય જ ને, શું કામ ન જાય? ભલે જાતું જવા દેવાનું. હવે શું કરશો આગળ? કાંઈ નથી કરવાનું, આરામ કરવાનો. રેવા ક્યાં જવાના છો? હે, ક્યાંય નહીં, અહીંયા પાડશે તો સવારે પાછું બનાવશું. નહીં બનાવી દે તો પાછું શું અહીંયા સામાન રાખશું. એટલે ઘર્ષણ કરશો તંત્ર સાથે, એવું કહો છો? તંત્ર સાથે કરી શકવી એના આમ આ કાંઈ જોવાય નહીં. આ ભાઈને બોલો, આ ભાઈને કયો એ ભાઈ સારું બોલતા આવડશે એવું છે. તમે ચોકમાં આવો તમને મસ્તીનું કરે. તમારા બાળકો કંઈક થેલેસેમિયા છે, શું છે આખી વાત? કંઈક રજૂ કરો મીડિયા સામે. મીડિયા સમક્ષ જ છો તમે અત્યારે. તમને મજાક કેમ સૂજી રહી છે? એટલું લોકોના માથે દુઃખના પહાડ પડી રહ્યા છે. અમે તમારી વેદના જાણવા આવી છે ને તમને મજાક સૂજે? આ લોકો હું વેદના જાણી શકે એવું છે. કેપેસિટી છે તંત્રની. તેને જે વેદના દઈને શું કામ છે? ફેર શું પડે એ લોકોને? કોઈ લોકો ઘરે જોવા ગયા કોઈને શું તકલીફ છે, શું હાલે છે, શું છે, એ લોકો નોટિસ આપીને પાડવાનું છે. એ લોકો જજમેન્ટ દઈ ગયા બરોબર, સરકારી જગ્યાએ તો દેવાની છે. પણ જોવા ગયા અંદર કઈ પોઝિશન, કઈ સ્થિતિમાં છે, કેવા માણસો છે, એ કોઈએ જોયું એને? સ્થિતિ તો અમારે તો કેટલા બહુ જાજો ટાઈમ છે તો હાલ્યા રાખે. બીજું એમાં કાંઈ હોય નહીં. હા, માંગ તો કઈ સ્વીકારવાના છે તો માંગવી. બીજે ક્યાંય નહીં, આરામ. માંગ તો કોઈ જાતની નથી. લોકો છે તે જોઈ શકાય છે, લોકોના થોડોક રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી અહીંયા રહે છે. અને તેમનું કહેવું છે કે અચાનક આ પ્રકારનું ડિમોલેશન નોટિસો આપવામાં આવી હતી, પરંતુ પાડવાની ક્યારેય વાત નહોતી. પરંતુ આ વખતે
સીધું પાડવાની જ વાત છે ને હવે કન્ફર્મ થઈ ગયું છે કે આવતીકાલે સવારે આ ડિમોલેશન છે તે થવાનું છે. એક એક ઘરની અલગ અલગ કહાની છે, બધાની પોતપોતાની વેદનાઓ છે તે રજૂ કરી રહ્યા છે. આજુબાજુના લોકો છે જ્યાં ડિમોલેશન નથી તે લોકો પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની મજબૂરીનો ફાયદો છે તે ઉઠાવી રહ્યા છે. ભાડું 5,000 હોય અને ખબર જ છે કે આ લોકોને રાખ્યા સિવાય છૂટકો નથી એટલે 10,000 ભાડું સીધું કરી નાખે છે. ક્યાંક ને ક્યાંક માનવતા પર મરી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે આ લોકોને અત્યારે ભાડે ક્યાંક ને ક્યાંક મકાન રાખવું પડે છે તે કન્ફર્મ છે, જરૂરી છે. ત્યારે અન્ય લોકો પણ પોતાના ભાડા વધી રહ્યા છે. અલગ અલગ લોકો એક એક ઘરમાં અલગ અલગ કહાની છે, દુઃખભરી કહાની છે તે સામે આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ આ અત્યારે જે ડિમોલેશન થવાનું છે તેની નોટિસો વર્ષોથી અપાઈ ગઈ છે તેવો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. હવે આવતીકાલ સવારથી 5 વાગ્યાથી આ ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ થવાની છે તે નક્કી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.